તિલક બાપુ જાવ હોય ત્યાં આવે આંબલીઓ ને પણ એમાં ઘોઘા વદર જેવો ઘાટ નહીં, પણ મોરલા કરે મલાલ તારી ડેરી માથે દાફડા. એટલે બીજું કાઈ પણ લેતા પેલા જેના સાનિધ્યમાં બેઠા છીએ તો દાસી જીવણ બાપાને આપણે એકાદ ભજનમાં યાદ કરીએ. ત્યારે કે અખંડ છો અવિનાશી તમે પ્રગટ્યા જીવન દાસી, અખંડ છો અવિનાશી હે તમે પ્રગટ્યા જીવન દાસી, એ જ સેવક સમરે તમને તમે ઘોઘા વદર ના વાસી, એ સેવક સમરે તમને તમે ઘોઘા વદર ના વાસી, જીવન ઘોઘા વદર ના વાસી, જીવન ઘોઘા વદર ના વાસી, તમે ઘોઘા વદર ના વાસી, જીવન ઘોઘા વદર ના. જય દાસી જીવણ બાપા. છો અવિનાશી તમે પ્રગટ્યા જીવન દાસી, અખંડ છો અવિનાશી તમે પ્રગટ્યા જીવન દાસી, આ સેવક સમરે તમને તમે ઘોઘા વદર ના વાસી, તમે ઘોઘા વદર ના વાસી, જીવન ઘોઘા વદર ના વાસી, તમે ઘોઘા વદર ના વાસી, જીવન ઘોઘા વદર ના વાસી. અમારા પરમ પૂજ્ય શામળદાસ બાપુના આદેશ અનુસાર લીંબડી રાણા દાદાની મેલડી માતાજી અને અમારા લઘુમહંત શ્રી અભયરામ બાપુ વિનંતી કરીએ શાલ ઓઢાડી અને સન્માન કરીએ બાપુને. બોલો મેલડી માત કી જય, બોલો જીવણ સાહેબની જય.
ગંગાધાર એ નિર્પ્રગટ્યા ગંગાધાર અખંડ છો અવિનાશી તમે પ્રગટ્યા જીવનદાસી અખંડ છો અવિનાશી તમે પ્રગટ્યા જીવનદાસી સેવક સમરે તમને તમે ઘોઘાવદરના વાસી મારા સેવક સમરે તમને તમે ઘોઘાવદરના વાસી જીવન ઘોઘાવદરના વાસી જીવન ઘોઘાવદરના વાસી તમે ઘોઘાવદરના વાસી જીવન ઘોઘાવદરના વાસી
અને મારા તમામ સંતો બેઠા છે એટલે એમના માટે મને એક સુંદર મજાની રચના અહીંયાથી ગાવાનું મન થતું હોય તો શું એ રૂખડ બાવા તું એ જે હળવો નાવો એ હાલ જો રૂખડ બાવા તું એ હળવો હળવો એ હાલ જો એ આગરવાની માથે રે રૂખડ્યો જળો